હાલો મિત્ર, આજે જો સોમવાર છે, શ્રાવણ મહિનાનો બીજો. અને જે કોઈને આ ઘરે બીલીનું ઝાડ હોય આવી રીતે ઘરે પૂજા કરી શકવાની. અને મંદિરે જવાય ન જવાય તો કોઈ મોટી ઉંમરના હોય કે કોઈ નાના હોય તો આવી રીતે ઘરે બીલીની પૂજા કરી લેવાની. તો આ શિવની પૂજા કરી હોય ને એ જ ગણાય. અને આમાં એટલું જ પૂન મળે છે. આપણે ઘરે બીલી હોય ને તો આપણે ઘરે બીલીની પૂજા આવી રીતે કરવી હોય ને તો કરી શકાય. ઘરના સૌ કોઈ બધાય કરી શકે એમ આવી રીતે આ ઘરે પૂજા બીલીની. ઓમ નમો શિવાય, ઓમ નમઃ શિવાય. જય ભોળેનાથ, જય ભોળેનાથ. હાલો મિત્રો, જો આજે આ સોમવાર છે ને તો અમે આ ઘરે બીલીની પૂજા કરી લીધી છે. અને હવે આ મુઠિયા તરાય છે. અને હવે આ લાડવા બનાવી ને પછી આ શંકર ભગવાન મંદિરે અમે દર વખતે શંકર ભગવાનનો દોરો લઈશી અને આ લાડવાનો પ્રસાદ ધરી આવી છીએ. જો બને તો પહેલાં સોમવારે કરવાનો, પણ અમારા ઘરે જો દશામાં બેઠા હતા ને અને દશામાની પધરામણી હતી એટલે અમે ઓલા સોમવાર નહોતા કરી શક્યા. એટલે હવે આ બીજા સોમવારે કરી છીએ. જેને કોઈ આ કંઈ અટકણા કાંઈ આવતું હોય, કંઈ આવરણને ન કરી શકે તો ત્રીજા ચોથા સોમવાર જ્યારે કરવા ત્યારે કરી શંકર ભગવાનને 5 લાડુ ધરાઈ આવવાને, શંકર બાપાને દોરો ચડાવી આવવાનો અને આપણે ઘરે દોરો લઈ આવવાનો. આ શ્રાવણ મહિનામાં બને ને તો કરી શકાય. આ શંકર ભગવાનનો આપણાને બહુ આમ પ્રભાવ રહે ઘર ઉપર એમ. દર વર્ષે આપણે દોરો બદલાવાનો, એ દોરો પછી આપણે ઘરે તિજોરીમાં મૂકી દેવાનો. અને આપણે ઘરે રાખ્યો હોય ને 12 મહિના રાખવાનો. પછી આ સોમવારે પાછો આપણે એ દોરો બદલી આવવાનો, પાછો બીજો નવો લઈ આવીને નવો ઘરે રાખવાનો અને જૂનો એ પાછો શિવલિંગ ઉપર ચડાવી આવવાનો. અમે દર વર્ષે આ કરીએ છીએ. તો આનાથી અમને બહુ જ એમ કે આમ ઘરમાં સુખ શાંતિ અને આમ બરકત જેવું દેખાય છે. એટલે અમે દર વર્ષે બનાવીએ છીએ એમ. જય શિવ ભોળાનાથ. જે કોઈને ઈચ્છા હોય એ તમે બનાવજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખતા જજો. હાલો મિત્રો, જો હવે આ લાડુ તૈયાર થઈ ગયા છે અને હવે આ શંકર ભગવાન મંદિરે જાય છે અને આ લાડુની પ્રસાદી ધરી આવશું, દોરો બદલાઈ આવશું. પછી દોરો તિજોરીમાં મૂકી દેશું વરસથી લગ્ન. પછી આવતા શ્રાવણ મહિનામાં પાછો દોરો બદલાવાનો. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. બસ કેટલી વાર. ઓમ નમઃ શિવાય.